હેલો ફ્રેન્ડ્સ, જો હાલચાલ જાઓ બધા તબિયત પાણી વગેરે સારા. ચોમાસું આવી ગયું, અમારે તો અહીં ફૂલ વરસાદ ચાલુ જ છે. વાર વરસાદ સવારનો ચાલુ છે, જીવની તો વરસાદ ચાલુ લીધો મને તો લીધો તો ચાલુ રૂટીન ચાલુ. તમારે ખબર નથી, અમારે બહુ જ વરસાદ છે. અમારી ગાંધીવાડીમાં જોયે ને તો પેની સુધી પાણી ભરાઈ ગયા ગરબામાં, એટલો બધો વરસાદ છે. એક રીતે સારું, ગરમીમાં બફાતા હતા, હવે ગરમી ઓછી થાય, વાંધો નહીં આવે. ગરમી ઓછી થાય તો ભણવાની મજા આવશે, ભણવા મજા આવશે, યાદ જલ્દી થઈ જાય, યાદ જલ્દી વાત મજા આવશે. હાલો ચાલુ કરીએ. મારે પોતાને શીખવું તો પડે. હાલો ક્યાં જગ્યા પોતાને શીખી ગયા થોડું x minus 2 is equal to 7. x minus 2 is equal to 7. તો એક સાબન છે. હવે સાતના સાથે હવે માઇનસ 2 છે. એક સાઈન એક છે શું હોય માઇનસ 2. માઇનસ 2 બરાબર ની જમણી બાજુ જવા દો તો શું થાય એ આપણે જોવાનું. આપણે જોજો તો કે તમારે ઓલી બાજુ વહી જાય તો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ છે તો માઇનસ આયન શું છે માઇનસ સાઈન મળી જશે પ્લસ 2 બરાબર. જાઓ કરો એક બીજી બાજુ એટલે 7 ને 2 9 x બરાબર 9 જવાબ આવે. 9 માંથી 2 કાઢો 7 આવે બરાબર. હવે અત્યારે દાખલો કઈ તો દાખલા તાળો કેમ મળ્યો ને જો તમને અલગ વિડીયો કાઢી તાળો તો એક સાઈડ x બરાબર 9 આવ્યો. હવે રકમ ની અંદર x ની જગ્યાએ 9 મૂકો તો એ જવાબ મળે છે કે નથી મળે? સાચો લઈને ખોટો એને ટ્રીક આવે કેમ એવું તમને છે ને રંગલાઈટી ઉત્તર બનાવી બીજો x minus 3 is equal to 10. અહીં જેવું બરાબર હવે માઇનસ 3 હોય સામે જઈ તો પ્લસ 3 વધી જાય x ના x નો પ્લસ 3 10 is equal to 10 રાઈટ. હવે ત્રીજો દાખલીએ પછી આ દાખલો માઇનસ 4. હવે જો આ માઇનસ કેવું દેખીએ બરાબર બરાબર માઇનસ આવે. હવે જાઓ હવે બરાબર છે માઇનસ 5 સામે જઈ તો પ્લસ 5 ઇનટુ x ના x વધારે તો માઇનસ પ્લસ આ માઇનસ છે આ પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ 5 x is equal to 4 minus 5 બરાબર. 4 માંથી 5 જાય તો x બરાબર કેટલા આવ્યા x મોટા પદની નિશાની માઇનસ 1. હવે થી માઇનસ 1 મૂકો તો માઇનસ જવાબ આવે એને કહેવાય જાણો રાઈટ. એમ છે જાણો એ કાઈ કરી દો જાણો વિડિયો ને x plus 1 is equal to 9. હવે એની સમસ્યા તે કાબરા બે અક્ષર છે બરાબર બરાબર એકદમ. હવે પ્લસ છે સામે એક માઈનસ 1 મૂકી દો માઈનસ 1. હવે x ના x સાઈન બરાબર 9 માંથી જાય તો 8 બધું જ 8 નામ આવશે 8 જવાબ. હવે જો 5 મૂકા x plus 2 is equal to 9. x plus 2 બરાબર 9. ચાલો આની જેમ જ છે સેમ બરાબર બરાબર 9 ના 9 પ્લસ તો જણાવી દઈ તો માઈનસ 2 x ના x નો બરાબર 9 માંથી લઈ જાય તો 7 f is equal to 7 બરાબર. હવે છે તો x minus 5 is equal to minus 4. હવે જો માઈનસ માઈનસ કરશો આની જેમ જ છે હા અને ઉપર આપણે લખશું ત્રીજો અને ચોથો બે સેમ જ છે. શું છે બે સેમ રકમ પણ બધી છે બરાબર. હવે કામ કરીએ માઈનસ છે સમજાવવા માટે આપણે તો આવી ઘરે તો કશો લઈ જો બરાબર આની જેમ જ મૂકી દો પડે તો માઈનસ એકદમ બરાબર ની આમાં તો હવે જો પ્લસ માઈનસ આમ જઈ તો પ્લસ 5 હવે કેમ નો x ના બરાબર માઈનસ માઈનસ પ્લસ માઈનસ 4 માઈનસ 5 x બરાબર માઈનસ f. તરી કરતો તો બે અર્થ જાય. હવે આ
ચાલો હવે સાતમું ઉદાહરણ સરતાવા 10 = x + 2 આમાં ચેક કરે પદ બરાબર બરાબર નામ એંગલ એંગલ પેલા બધું છે તો એ બાજુ 10 નથી કારણ 10 નથી ગઈ તો જે કામ સુધારે 11 જે રાખો પડે ને એટલા જ છે સમજી માઇનસ ગયો તો પડે બરાબર જગ્યા ઉપર હવે હવે ऐसा हो गया 10 માંથી બે જાય તો 10 માંથી બે તો 8 8 इक्वल टू x x या पद ऊंधું આ પદ ઊંધું નિયમ ગણિતના નિયમ અનુસાર x નો જમણી બાજુ આઉટ જમણી બાજુ હોવા તો પહેલી નંબર x इक्वल टू 8 તો જો લાવા કે 15 इक्वल टू x - 5 और y का बराबर तो नियम 15 का नियम x आएगा और देखेगा माइनस पर है तो प्लस 5 15 के बाद 20 is equal to x चलिए ना पकड़ेंगे लगेंगे हम लोग से करो मेरा बोलो x बराबर ही और लास्ट वन हाउ तो then v is equal to x plus 3 and v is equal to x plus 3 so how is it so x v prime is equal to x minus 3 plus how is it minus 3 v quantity જાય તો વિસ્ફોટન થઈ તો 17 is equal to x ને ફેરવીને સીધા એટલે 17 એકો રેડિયો રાખો બધા આવી નામ લો તો ગ્રીન હોય તો તેનો સેન્ટર પાડો હવે પડી ગયો નિયમ આગળ દીએ પ્રશ્ન નંબર 2 પેલા પ્લસ અને માઈનસ વાળા હવે ગુણ્યાકાર છે ચાલો આગળ મુજબ 4x is equal to 12 માપન ખાલી બદલાવી ચાલ યા આવી કેટલી સ્પીડ થઈ ગઈ ઇક્વલ તો સારું કે છે 4x is equal to 12 હવે શું કરશું આપણે ગુણાકાર આવી काय रखी जो बराबर बराबर चाचा में रहता है बार ना बार इक्वल रहता है तो एक से इक्वल हो जाता है तो क्या मां गुणा करना बराबर इनसे जाए तो संख्या कर दीजिए गुणा कर ले सेंट में जाओ और आई एक्सरसाइज का कौन पड़ना बताइए नहीं ये तो भगवान જે બોલતા હોય થોડા થોડા જે વાત આવી મંત્રમાં કોઈ બોલાણ કરે છે કાઈ મંત્રમ જે છે એની જે આની નો બધાય અને બોલતા બધું ગોતવું પડે આપો પડે રાખી દે તો આ ભૂલી જાય આપણે રંગો ગોતો પડશે વિજ્ઞાન દાખલો માઈનસ ની નિશાનનો અને હા ભૂલી જાય આપણે દાખલો ગોતો પડશે ખાસ છે જો x = 12 નો પાટા કેમ દાદા આવડે બેન આ પ્રશ્ન નો ગોતો નથી લંતર થાવ શું કરતો અરે એ પૂરો કરી દેવો નહીં અરે બાપ રે એમ તો હાલે નહીં કારણ ઘણી કે સુધાર કર્યો 12/4 ઘડિયા બોલો 4 તેરી વાત નહીં ને દેખ કરવાનો તો પછી પાછો પાછો આ પાડો પાછો શું આ પાડ દીપા આપણે બોલો તો આવે x બરાબર આ પાડ આપણે આ ધ્યાન રાખો હાલો હવે બીજો રાખો x is equal to z હાલો હવે બરાબર માં એકદમ બાર ના બાર એકદમ અહીંયા એટલે કોઈ જો તો રેગુલારમાં બનાવી દેજો બાર કેમ ભાઈ और तनी के साथ ओ बाबा रे सॉरी हो कोण देखी तको भजो कोई मिले अब आमा કેમ કરે નહીં કા માથે ની ચલાવવા આપણે ઉગાય પૂરો કરી હાલો બાય બાય વિડિયો પૂરો આજો હું પૂરો વિડિયો આમાં ધ્યાન દયો સાદુ બાર બાર સતમાં બસ વિડિયો પૂરો કરો બસ પૂરો કરી આવો ને બે આવે આવા હાલો બીજો 7x = 21
ચાલો હવે આમાં બરાબર એકદમ 21 નાખ્યું છે એમને. હવે અહીંયા એક છેદમાં આવ્યા 4 સુકામાં આવ્યા પછી તમારે જવું ઓમ જઈ નિયમ આ ગયો બરાબર નિયતા 21 નાખી છે એમને. ભાઈ ગુણાકારમાં સામે જઈતો સગા કરનો ભૂમિ જઈતા સામે કરશું બતા અને 21 નો ભાગાકાર પાછો ગયો તારે આ કેમ કરતા સોલ્વ આપણે આવડે આવેલો હમણાં શાંતિ એક કરતા અહીંયા તો પછી બનાવે જો હવે તો now is equal to minus 50 હાલો આમાં શું છે બરાબર બરાબર એટલે તો લખાવ પર જવાનો બરાબર બરાબર એમના આગળ છે minus 50 હાલો આગળ અહીંયા આવશે અહીંયા આવશે એક અહીંયા હોય તો હું એક સિવાય એક સ્ક્વેર હું હોય તો now જગ્યામાં પણ આવી જઈતો સંગત વાર થઈ ગયો તો સવાલ કેવું છું શેડ્યુલ નામ ગામમાં આ નીચે કરી નામ નાખી દો આગળ લઈ નામ નમોદે આજી વખતે નો જુદે બધા નામ જુદે અદર બેની સંખ્યા નવે કી સંખ્યા ઉડે કરી નમોદે નમોદે ને તો ના જુદે એટલે જવાને જામે કહ્યું ઘણી વખત કારણ કે એકી સંખ્યા આવે છે ભાગાકાર સંખ્યા નથી એવું નથી એકી સંખ્યા પાછળ એકી સંખ્યા એકી સંખ્યા ભાગાકાર ન થાય એવું જરૂરી નથી ભાઈ કે પાછળ એકી સંખ્યા તો એકી સંખ્યા ભાગાકાર ન થાય હા કોઈ નહીં શૂન્ય આવતી હોય કેમ ન આવતું દાખલો ભરી લેવા તો ખાવા દેવાનું નહીં આ એકી સંખ્યા આ એકી સંખ્યા એટલે થઈ જાય તો જે પછી બે ઉડી તો કોઈ થાય હવે એવું નથી કે પાછળ હોય વિચાર ન લઈએ જોઈ લેવાનું અરે પાંચમા જે પાંચમાં બરાબર બરાબર મહિના પૈસા હવે કેટલું શું બનવું હું વાંચું છું ફેરવાની તમને આદત છે અમે ભાગાકાર હલો 20 અને 5 ભાગાકાર કેમ થશે 520 એટલે x બરાબર 4 કેવા 4 5 અહીંયા ભૂલ અહીંયા માઇનસ એટલે માઇનસ 2 જવાબ માઇનસ 4 એટલે કામ ફરજિયાત કરી દેવાનો માઇનસ 2 વિશિષ્ટ પ્રકાર દાખલ એટલે થોડું કેવું ધ્યાન રાખજો માઇનસ પછી કાઉન્ટ છે ગઈ અહીંયા કાઉન્ટ કરી દો ચોરસ કરી દો ઓછી સંખ્યા હવે બધું રેરમાં રેડ પૂછાય તો બહુ ઓછું અવાજ નથી પ્લસ વાળા આજે સમયમાં પછી આપણે જેમાં લગાવ્યું એમાં બહુ પૂછશે સધી આપણા સધીની સધી પૂછે નંબર 4 આવશે આવશે સરળ લખવાની એક ગુણાકાર છે બધું આવશે એમાં લખવું જોઈએ હવે સચો દસ x equal to -3 દસ x equal to -3 હવે શું કરશું ઇક્વલ પર એમ નામ તો લખી નાખી અહીંયા આનો और माइनस माइनस चलो x x चलो छेदમાં આવશે x નહીં ને માઈનસ આવે ને ઓ આનો આનો શું કહ્યું 30 કારણ વગર કે કરો કે બીજે 3 જવાબ આવે અને 10 કે 30 તે શું કર્યું 0 0 ઉડાડ્યો x બરાબર -3 ખબર છે કે છેદમાં હોય ન હોય કે પેપર પર નથી કે પેપર પર હોય કે ન હોય હોય તો કઈ નહીં ન હોય કે એ લખું છે ને 10 જવાબ હવે જો હવે આવ્યો 7 નો માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 હવે આની જેમ તો આ ફેરવી લઈશું રકમ આ પ્રથમ લીધે 3 કરી નાખી બીજે તો ફેર નાખી જીવાનો શું રકમ માઇનસ 21 અહીંયા આવશે બરાબરની બરાબરની જે બાજુ નિશાન એ બાજુ રાખો તેનો બાજુ લે દાખલો તો પડી જાય તો કોઈ દિવસ નહીં આવે હું જવાબોમાં જ ગણતરી કરવા ગુણાકાર સરળમાં રીતનું ગણતરી જેમ કરવા પણ નિશાની નહીં આવે બરાબર
હવે અહીંયા x અથવા હોય 3 કે જાય છેદમાં 21/3 અહીંયા આપણે જો આને જોઈએ તો 21/3 આપી દો 3 જવાબ આવ્યો આ 21/3 છે શું આવે 7 કે 21 તો કેવા -7 મૂકવા કિસા -7 then જાય 21 - 7 હવે ઊંધું પડશે પછી શું લખવાનું -7 જવાઈ ગયું હવે 8 ચાલો मुझे माइनस -27 કેવું कर दे रहा सारा आप और दे दो उठाइएगा इक्वल 9x देखो ना नोटिस की है घણી બધી વસ્તુ એ રીતે સાત ઉપર સાત જાય ગયો સાત ખંડો એ સાત ઉપર જાવ એટલે આપણે કોઈ ગોળ એક ગોળ છે કરેલી વસ્તુ છે બધા ટેસ્ટ કરેલી વસ્તુ છે પ્રમાણની કઈ એકી દસ આંકડાની અંદર તમે રકમ ક્લિક કરો તે મોટ પ્રોબેબિલિટી બધા સાત જ ક્લિક કરે સાત અને આપણે ફેરા પડતા હોય એમાં સાત નો આંકડો રાખે કે સાત ફેરા ફરવા એનું કારણ શું હવે 4 ફેરા પર 3 ફેરા પૂરા અત્યારે કે 4 ફેરા પૂરો છે એટલે હાલા છે કે બધા માત્ર એક બોલી ટેકના કરતા કમ્બાઈન કરીએ એના 7 ફેરાનું કારણ શું હતું બધા એમ કે 7 જન્મોની સાથે બને 7 નહીં આ ફેરા પર એક શું હોય ગોળ ફરવાનું હોય ગોળ પર એટલે સર્કલ થયું એક વર્તુળની રકમ કેટલી હોય છઠ્ઠામાં બની તો 4 માં 2 પડી ગઈ એક વર્તુળની ટોટલ કેટલી હોય 360 હવે 1 થી લઈને 10 આંકની વચ્ચે 7 એક જ અંક એવો છે મેજિયસ અંક કે છેદમાં 360 ને ભાગી દીધું છે પોઈન્ટ માં જાવ પોઈન્ટ માં જાવ હાલેની લગતમાં કે બે 0.2 હોય કે જો કે ફરવાનું છે 0.2 કેમ કરે અડધો પગ ઇક્વલ ઇક્વલ ના હાલે ના એક આય માંગો 2 3 4 5 પછી 6 7 10 ના પણ 8 9 10 ગમે ભાગો આમ થા પણ 7 જ છે ભાગ નહીં એના 7 નિશ્ચય છે અને આપણે એને છે ભગવાન કૃષ્ણ સ્વામી કી રેગ્યુલર સ્પિરિટ માં તો કે હા સાતો વિચાર મને જાણ એ વિશ્લેષણ આવું છે અને સાત વર્ષ ઘણી છે સાત ખંડો પછી બાકી સાત રેન્કો માં કેટલા છે 7 લગ્નના ચક્ર 7 લેવા સપ્તાહ હોય તો આપણે તો 7 સપ્તાહ નામ જ સપ્તાહ છે બરાબર હાલો આપણે જોયા સાત નેચર ના બધી આવું આ બધી આવું હવે હવે આવજો હવે આપણે બરાબર રેન્ડમ માઈનસ 27 અહીંયા બધા 9 ની ગુણાકાર આવે છે લાગે છે નવ માઈનસ 27 બનના 9 હવે 9 તેરી 27 પાછા 3 ઇક્વલ ટુ 3 માઈનસ 3 ઇક્વલ ટુ 10 તેરી નાખો x ઇક્વલ ટુ માઈનસ 3 જવાબ ચાલો હવે જાય 9 માં 9 માઈનસ 22 ઇક્વલ ટુ 11 આ બધાની જવાબ છે 9 ઓપરેટ થાય ખાવ પેલો શોર્ટ વિધિનો ઉપયોગ કરે આવડે 11 પડી રીતે આવડે જોઈએ 11 ગમે 11 જેટલી પણ તો બધા છે જલ્દી ના તો ટ્રાય કરો કે નંબર ટ્રાય કરો આપણે આવતો વિચાર લેશું એમાં કવર કરી દઈશું બીજા ઉદાહરણ જે ગયો કે વેરી હોય તો કમેન્ટ કરજો તો ચાલો કરજો તો આપણે કરશું બનાવી દેજો એકાદ બીજા જે હોય બોલ શું ફેરફાર દેખો પણ તો ચાલો પછી શિક્ષણ હાલો પ્રસ્તાવ થઈ હવે એમાં પદાર્થ છે તિલાકમાં કરતા ભાગમાં કરી ગુણાકાર આપે ચાલુ છે કેમ પર ચલો એક સાઈડમાં 2 ઇક્વલ 6 બરાબર વાતો પરીક્ષા પછી ગ્રેડમાં પ્રમાણસર આવ્યો હવે એક આઈ 2 થી ભાગ લઈ લો ગુણાકાર કરીએ ઉગી ગયો સદુ 5 તો સર્વદા આવી રાખો તો 2 ઓકે એક્સ્ટ્રા પેજ માં 3 બરાબર 5 બસ સહી મતલબ આગળ વધો બરાબર 5 ના 5 એટલે હવે આ એક્સ્ટ્રા એટલે આ ગણતરી આવી ગયો ગુણાકારમાં 5 તેરી 15 થઈ હવે આગળ બીજો દાખલો x ના છેદમાં 4 ઇક્વલ -2 આવા કરશું
બસ પોટેન્શિયલ ટાઈમ બસ માઇનસ એક બદલે જેમ બરાબર માઇનસ તમારે બોલના એક સાઈડ છે પાંચ આમ જઈ તો ગુણાકાર x બરાબર 4 2 ચાલશે કેવા માઇનસ 4 માઇનસ 8 તો માઇનસ એક નંબર પડે કરવું પડે કરવું પડે હવે વિશેષ દાખલો જે વાત કરે તો સંદર્ભ થઈ જશે હવે આવ્યો ચોથો દાખલો x ના છેદમાં 5 બરાબર માઇનસ 1 હાલો જો શું કહ્યું બરાબર માઇનસ 1 છે કેટલા મતલબ છે x છે હવે આવે છે દુનિયામાં 5 હવે કે આપણે જે ગણતરી છે 5 માઇનસ 1 5 5 1 5 માઇનસ 5 જવાબ આવે हेलो दाखला नंबर 5 x divided by 4 is equal to minus 2 ચાલો હવે આમાં બરાબર બરાબર એકદમ minus 2 એકદમ તો x next ગુણા and છે ભાગાકાર આવે તો ગુણાકાર x is equal to minus 2 ગુણ્યા 1 6 12 minus 12 કાઉન્ટ કરવાનું ગુણવાનું ના કોમ નમસ્કાર ઓછા નિવાસી કાળ ત્રણ બાદ એક્સાન્ટેડમાં 7 ઇક્વલ -3 ચાલ હવે હું વસ્તુ બરાબર માઇનસ સમાન કરેલા x માં x છે નો કે 7 આવે દીધો ગુણાકાર 7 પેરી 21 આવે માઇનસ કામ માઇનસ છે ચાલો હવે આવે 7 minus 1 is equal to x minus 2 ચાલો બોલો અહીંયા માઇનસ તો અહીંયા હશે તો ભલે બરાબર કાઉન્ટ કરવાનું ભૂલાય માઇનસ 1 ભૂલાય એક સાઈડ એટલે 2 સાઈડ ગુણાકારમાં 2 ગુણ્યા માઇનસ 3 6 minus 8 equal to s into them આગળ જેટલું x બરાબર minus 6 રેડી અને હવે લાસ્ટ માં લે પાછળ જો સેમ છે બે તેગાવી ચાલો ઇઝરાઇલ કરંગા 7000 કેના એફઆઈ એફઆ આઈ તો ગંગા કે હા ये तो કોણ કે ये minus 10 rồi thì cần nó đến minus 10 và trong mặt thành minus 3 còn 3 thì 3 is equal to x minus 3 x is equal to minus 4 હવે જો એક દાખલો રકમમાં થાય તો નવમો ગઈ તો કે નવમો ઓપરેટર માં નથી કારણ દાખલો છે નવમો સોલ્વ આપવામાં તો x divided by 25 is equal to 0 ટ્રાય કરો આમાં ટ્રાય કરો અને ખાસ કરીને અહીંયા માઈનસ લાગુ પડશે -25 બરાબર 0 આમાં ટ્રાય કરો રેડી પછી તમને આપી કે મારી સાઈડ પગમાં ટ્રાય કરો જોઈએ કે આમ હોય તો સ્ક્રીનશોટ પાડો બરાબર કરીએ સ્ક્રીનશોટ ચાલો આટલા માટે રાખીએ બરોબર તો હવે આના વચ્ચેના ક્વેશ્ચન 4 થી આપણે આપણી વિડિયોમાં પાર્ટ 2 માં કરીશું પાર્ટ 1 હતો તો કે પ્રેક્ટિસનો પાર્ટ 2 હવે નથી આવશે ઉતારે જો આમાં કઈ ક્વેરી હોય તો કહેજો નાનો જે અપવા વેપાઈ આવતા વિડિયોમાં કવર થઈ જશે ચલો બાય